લગભગ 250 જેટલા ઘરો એવું છે જ્યાં પાણી વધવાની શક્યતા છે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે. વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં કरीब 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડું વધુ છે. આ લોકોને અમે લોકો 7 જેટલા બહેનોના અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે સામાન રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણી જલસ્તર बढ़શે એવા પૂરા અમે લોકોને માનવું છે. લોકોને શું અપીલ કરશે? અમે અપીલ કરીએ છીએ ભલે જાન વધારે કિંમતી છે આ બધા જો જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે. લગભગ 250 જેટલા ઘરો એવું છે જ્યાં પાણી વધવાની શક્યતા છે. તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જોઈએ કોર્પોરેશન અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, ભલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે.